એક સ્ત્રી પરણીને સાસરે ગઈ ને અહીંયા સાસુબા જેટલા પણ બેઠા છે ને બાની ઉંમરના, એને ખબર બા તમારા સાસુને તમારે માથે ઓઢવું પડતું, બોલો હા કે ના? હા, તમારા સાસુને સામે લાજે કાઢવી પડતી ક્યારે, અને સાસુને સામે તો બિલકુલ બોલાતું જ નહીં, હા કે ના? આ વાતની અંદર તમે એગ્રી ને? હા, સાસુબાની સામે બોલાય નહીં. એક સ્ત્રી છે ને એ પરણીને સાસરે આવી. રોજ સવારમાં અનાજ દળવાની ઘંટીએ તમે કામ કર્યા છે એટલે તમને ખબર છે કે રવાજમાં સવારમાં ઉઠીને વાહિદા કરીને ભેહું ધોઈને સવારમાં અનાજ દળવા માટે બે જવાનું. આખું બંધ હોય ને તો એમ ઘૂમડા જ કરવાનું, ઘૂમડા જ કરવાનું. અને ઓલો ઘઉં હોય ને આવી ટાઢનો કોઈ વાતે દબાય જ નહીં, એમાંથી લોટ થાય જ નહીં. એક સ્ત્રી હતી ને રોજ સવારમાં એનું કામ, એને સાસુબાઈ એને શીખવાડ્યું કે તમારે આટલું આટલું કામ કરવાનું. 18 વર્ષની એની ઉંમર, પરણીને સાસરે આવી. રોજ સવારમાં એ અનાજ દળવા માટે બેસે. એક વખત એવો સમય આવ્યો કે 18-19 વર્ષની ઉંમરે આટલું બધું કામ કર્યું નહીં, અને આવી ટાઢની અંદર વાહિદા અને ભેહ ધોવાનું કામ ને બધું કરે, એટલે સ્ત્રી બીમાર પડી ગઈ. એ વહુવારું જે આવી હતી ને બીમાર પડી ગઈ. એટલે બીમાર પડીને એ પહેલાં આ શિયાળાનો સમય હતો, તલ પાક્યા હતા, અને એના દિયરને એવું કીધું કે દિયર ભાઈ તમે ઘાણી પીલાવવા માટે જાઓ છો ને, તમે તલનું તેલ કઢાવવા માટે જાઓ છો ને? હા ભાભી, મારા માટે થોડીક હાની લેતા આવશો? એના દિયર એવું કે હા ભાભી લેતો આવીશ. સરસ મજાની એક હાની જે છે ને, એ સમયની અંદર કચરિયું ન મળતું, ગોળ ઘરે આવીને નાખવો પડતો, એટલે ગોળી નાખીને ન આપતા. એટલે એ હાનીની અંદર ખાલી તલનો લચકો છે ને એ પીલાવીને એ લેતા આવે. પણ સાસુબાની બીક, એને પૂછ્યા વિના ગળા ઢેફલા ખવાય નહીં, એને પૂછ્યા વિના ગોળને અડાય નહીં, ખાંડના 2 દાણા અડાય નહીં. એટલે એ દીકરાની જે વહુ હતી એણે વાટકો ઢાંકી દીધો, અને ઓલા 2 ભડ જે ઘંટલાના પડ્યા હોય ને એની નીચે આડો મૂકી દીધો. થોડી થોડી રોજ હાની મોળી હાની ખાયા કરે. તાવ આવ્યો ને એટલે એને દળવાનું કામકાજ બંધ થઈ ગયું. એની જગ્યાએ સાસુમાં બેઠા દળવા, અને જેવા ઘંટલાના પડ બારા કાઢે ને એ ભેગોલો વાટકોય નીકળો બારો. અને જોયું, અરે મારા દીકરાની વહુ કે એટલી બધી ભૂખ લાગતી હશે પણ મને કાંઈ કહી નહીં શકતી હોય, પણ ચાખવા તો દે ને, ગોળ નાખ્યો છે કે નહીં? પૂછા વગરને નખાતો નહોતો. એટલે બારો કાઢ્યો, જોયું તો કે અરે મોળી છે. મારા દીકરાની વહુને મારાથી આટલી બધી ડર લાગતો હશે. સાસુબા ઊભા થયા, ટેકો દઈને જય શ્રી રામ બોલીને રહોડાની અંદર ગયા, થોડો ગોળ નાખ્યો, થોડું ઘી નાખ્યું, સરસ મજાનો એની અંદર ટોપરાનું ચૂર્ણ નાખીને બરાબર હલાવીને ઢાંકીને મૂકી દીધો. 4-5 દી થઈ ગયા, વહુને સારું થઈ ગયું. એટલે વહુનો વરી પાછી વારો આવ્યો દળવા માટે, અને વહુ દળવા બેઠી ને તો યાદ આવી ઓલી શારદીથી હાની નથી ખાધી ને, કે હબ ખાવા દો. વાટકો જેવો બારો કાઢ્યો, જુએ છે તો ઉપરથી સફેદ કલરનો દેખાય છે કે આ વાટી નથી ગઈ ને. જુએ છે, ખૂંગે છે, હારો કંઈક સુગંધ આવે છે, ચાખે છે ને એટલે અંદરથી આંખમાંથી દળદડ આહુડા વયા છે કે મારા સાસુબા તો એટલા હારા છે, પણ હું એને પૂછ્યા વિના કાંઈ કરી ન શકું. પણ મારા સાસુબાએ ગોળ નાખી દીધો, ઘી નાખી દીધું, ટોપરાનું છીણ નાખી દીધું. આવા હારા સાસુબા કોઈને મળે નહીં. પણ અત્યાર સુધી મને આમ જે સાસુબાનો ડર હતો ને, આજથી થોડોક ઈ વયો ગયો. આ વાત બંનેની વચ્ચે ચૂપ થઈ જાય, કોઈ વાતનો ઉલ્લેખ નથી થતો. વર્ષો પછી એ જે પરણીને વહુ આવ્યું હોય ને એની ઘરે એક નવી વહુ આવે, અને ઓલા જે સાસુબા હોય ને હવે પર સાસુ થઈ જાય. અને નવી વહુ જ્યારે આંગણે આવે ને ત્યારે ઓલા સાસુબા પર સાસુબા હોય ને એ સાસુબાને પૂછે કે નવી વહુ એમ તો કઈ આગરી છે, કઈ ડાઈ છે, હોશિયાર છે, નમણી નાજુક ને બહુ સારી છે, દેખાવે બધા બહુ વખાણ કરે છે, પણ આમ કેવી છે તું? એ તો કે. અને તે દિવસે ઓલી વચ્ચેનું જે પાત્ર હતું, જે સાસુબા બની ગયા ને હવે, એ એવું કે થોડીક મોળી છે. અને ઓલા પર સાસુ હતા ને એને બહુ મજાની વાત કરી કે ઓલો વર્ષો પહેલા ઓલા મેં હાનીમાં જેમ ગોળ નાખીને બરાબરની ગળી કરી નાખી હતી ને, એમ તું થોડોક એના જીવનની અંદર ગોળ નાખી દે ને એને ગળી કરી નાખ ને. આવનારું પાત્ર આપણી અટક લાગી ગઈ, એની પાછળ આપણા છોકરાનું નામ લાગી ગયું, અને હવે સંતાન કે વારસદાર આપશે ને તો એની પાછળ આપણા સંતાનનું કે આપણા દીકરાનું નામ લાગવાનું. ભલા માણસ એ થોડીક મોળી હોય પણ એના ગળા કરવાની જવાબદારી કોની છે? આ હાહુબા તરીકે આપણી છો. બીજી વાત કે એના ગર્ભની અંદર પહેલી દીકરી તમને આવે ને તો તમે હરખથી એમ કહો હા લક્ષ્મી આવી, માં નિયાણી આવી. પણ આજે સમાજની અંદર બીજી દીકરી આવે, ત્રીજી દીકરી આવે તો મને એમ થાય કે તમારું મોઢું કેમ બગડે? કચ્છ કડવા પટેલ સમાજ એક જ વિશ્વની અંદર મેં આ દ્રષ્ટિએ 32 વર્ષના સમયગાળાની અંદર એક જોયો છે કે દીકરીને જે માન જે સમાજની અંદર આપવામાં આવે છે એમાંથી સર્વોચ્ચ જો કોઈ નિયાણીઓને સન્માન મળતું હોય તો એ આ ધરતીનો સમાજ છે. અને આ કેટલાય સમયના એનાલિસિસ પછી કહી શકાય, તમને સારું લાગે એટલા માટે બિલકુલ નહીં. હું સૌરાષ્ટ્ર પટેલ સમાજમાંથી આવું છું, ત્યાં દીકરીઓને આવા સન્માન નથી, અને ત્યાં પ્રશ્નો ઘણા બધા એટલા માટે બનતાય હશે
અહીંયા દીકરીઓને આટલા વાલથી આટલા હેતથી, અને દીકરીઓને તમે મા બાપ થઈને તમે પગે નથી લાગવા દેતા, પણ તમે મા બાપ થઈને દીકરીઓના ચરણને સ્પર્શને વંદન કરો છો. સાહેબ, આ વંદનની વાત છે ને આખા વિશ્વએ નોંધ લીધા જેવી વાત છે કે તમારા ઘરને આંગણે જે લક્ષ્મી થઈને આવી છે ને, ખરા અર્થની અંદર લક્ષ્મી છે, એટલા માટે તમે એને નમો છો. અને આવી ઘરને આંગણે લક્ષ્મી હોય ને, અને એને મા બાપ નમતા હોય એટલે એની કેટલી જવાબદારી વધી જાય, એની મારે તમને ઘરની ત્રીજી દિવાલમાં તમને વાત કરવી છે. પણ વાત અત્યારે હું પત્ની તરીકેની કરું છું કે પત્ની તરીકે તમારી ઉપર કોઈ આંગળી ચીંધીને ન જાય. પત્ની તરીકે સાસુબાની સેવા થાય એટલી કરી લેવાય. પત્ની તરીકે કદાચ સાસુબાના પગ દબાવવા હોય ને, તો એના પગ દબાવતી વખતે રાજીપો વ્યક્ત કરાય. એ સાસુબા બીજે દિવસે ઉઠે ને તો સરસ મજાના હાલવા મળે ને, બીજા પાંચને એવું કે ગઈકાલે મારા વહુએ મને પગ દાબી દીધા હતા ને એટલે સારું છે. ક્યાંક ફરવા ગયા હોય ને બેન, તો 500 રૂપિયાની હાડી લેતું હોવાય, 200-500 રૂપિયાની શાલ લેતું હોવાય, એ સાસુબા ઓઢીને એમાં કાણા પડી જાય ને તો એમ કે અમારી દીકરાની વહુ ગઈ હતી ને જાત્રા કરવા, એ લેતી એવી. 5-15 દિવસનું વેકેશન કદાચ ન મળે તો હાલે, પણ સાસુબાને એક વખત હાથ પકડીને ક્યારેક દ્વારકા તો લઈ જાજો. કેટલાય મંદિર એવા છે કે સાસુબાઈ કી જિંદગી વહી ગઈ ને તો એની ગયા નથી. ક્યારેક તમે લઈ જાજો, એને રાજીપો થાય અને એને એમ થાય કે નહીં મારી દીકરાની વહુ મળી ને તો આમ નગારું મારે ને તો વાગે ને એવી જ. પણ સાસુબાન અંદરથી હૃદયથી રાજીપો જ નથી, એટલે ભાઈ ખખડે, અને એ ખખડે એટલે તમને બિલકુલ મજા આવે નહીં. આ તમે કહો છો પાછું. પણ ઘરની બીજી દિવાલ તરીકે, એક સ્ત્રી પાત્ર તરીકે જે ઘરની તમારી માથે જવાબદારી છે. બીજી વાત મારે જાહેર મંચ પરથી એ કહેવી છે કે ઘરનો પુરુષ ઘરને આંગણે આવે, સાંજે થાયકો પાયકો હોય, એક પણ જાતની એને ફરિયાદ ન કરતા ખાલી ટાઢો પાણીનો ગ્લાસ ભરી દો ને તો દુનિયામાં મોટા મોટી મહાનમાં મહાન સેવા તમારી છે. કારણ કે એ આખી દુનિયાથી કંટાળીને ઘરે આવ્યો છે. ઘરેથી કંટાળે ક્યાં જાય? પાનના ગલ્લે જાય ભાઈ, બીજે ક્યાંય ન જાય. અને જેટલા પાનના ગલ્લે ગયા હશે ને એને મારે પૂછવું, ઘરેથી કંટાળીને ગયા છો? હા નહીં પાડો, તમે નહીં પાડો, હા અહીં પડાય નહીં, નકર તો ઘરે આવી બને. પણ એ પુરુષનો ચહેરો બદલે ને તો તમને ખબર પડવી જોઈએ કે એના સંકટ છે, એના માથા ઉપર કંઈક સંકટ છે, કોઈ વાતની અંદર અટવાય છે. ક્યારેક પુરુષનો ચહેરો ફરે ને તો એને પૂછજો. અને આજ સુધીમાં મેં ટાલ પુરુષોને જ જોઈ, સ્ત્રીઓને ટાલ મેં જોઈ જ નથી. એનું કારણ મારી પાસે છે, આપું. અમે 2 થી 5 શું કામ કરીએ ખબર છે? બપોર વચ્ચે 2 થી 5 શું કામ કરીએ? આ 1 મિનિટમાં અમે 22 વખત બદલી નાખીએ. ક્યાં શું મળે, સસ્તું મળે. તમે મોડાસામાં રહેતા હશો ને તોય તમને ખબર છે અમારે સુરતની અંદર કઈ દુકાનની અંદર સસ્તું મળે, ક્યાં સારું મળે. પણ આ બાજુ પૂછો જઈ, 22 તારીખ કે 25 તારીખ આવે એટલે સૌથી વધારે ટેન્શન હેનું થાય ભાઈ? હપ્તા ભરવાનું થાય. ક્યાંથી લાવશું? આ એમાં ને એમાં 15 વાળ ખરતા હોય ને 22 તારીખ વટે ને એટલે બીજા 15 મળે ખરવા. કારણ કે આપણા લગ્ન નહોતા થયા ને, આ ભાઈઓ માટેની છે, ત્યારે એને ઓલો સ્પ્રે છાંટવો ગમતો હતો, એને ઓલો સરસ મજાનો બેલ્ટ લગાવવો ગમતો હતો, એને ઈન કરવું ગમતું હતું, એને બાબરી પાડીને સરસ મજાનું ઓલું જેલ લગાવીને વાળ ઊભા રાખવા સ્પાઇસ કટ એને ગમતા હતા. પણ આ 35,000 પગારમાં બધું પહોંચાતું હતું. હગાઈ થઈ, લગ્ન થયા એટલે આપણે તો હાવ આત્મનિર્ભરતા મૂકી દીધી. વાળ સીધા કરાવવા લાવો પૈસા, મેકઅપ કરાવવો લાવો પૈસા, ઘર ખર્ચ માટે લાવો પૈસા. ઓલાને બિચારા 35,000ની અંદર શોખ અમુક હતા, એ લગ્ન થયા ને અડધો શોખ એમનામ પૂરા થઈ ગયા. એમાંય સંતાનો નાના થયા એટલે છોકરાને ફી ભરવાની લાવો પૈસા. મને એમ થાય કે સ્ત્રીને પુરુષને 24 કલાકમાં એક જ વાત ઉપર મળવાનું થાય. કઈ બાબત ઉપર? લાવો પૈસા. પુરુષ એવું કે હા હું તને ક્યાંક 1-2 દિવસમાં વ્યવસ્થાપન કરી આપું છું, આમ ટકો એ ખંજવાળતા જ હોય. જઈ માગું ત્યારે તમારી પાસે કોઈ હોય? એટલે ભાઈ ન હોય. 40-50,000 60,000 70,000 મહિને ઘરનો ખર્ચ એવડો લાગે છે, મા બાપના ખાટલા એટલા મોટા છે, મેડિક્લેમના અમારે બિલ ભરીને થાકી જાય, કેટલા પ્રીમિયમ ઊભા હોય, આ લાઇટ બિલ, ઘર બિલ, ઘરની અંદર આવનારા પાણી હોય એનું બિલ, આ કેટલા બિલ હજી એમાં બાકી રહી ગયું હોય તો આપણું મેકઅપનું બિલ. એક ભાઈ રોતા હતા તાણી બેની કે બધા બિલ ભરાય, પડાય એ મેકઅપનું એક જ ન ભરાય. એટલે મારે એને થોડીક સાંત્વના આપવી પડી, નહીં ભરાય. પણ આ પુરુષોના જીવનની અંદર આપણે હોકારો બની શકીએ. પુરુષોના જીવનની અંદર ક્યાંક અટવાય, ક્યાંક કરજની અંદર ઉતરી જાય તો તમને ને મને લગ્ન થયા હોય ને ત્યારે સરસ મજાના 10, 15 ને 20 તોલા ચડાવ્યું હોય હોનું, અને અત્યારે બરાબરનો ભાવે ઝાટકી નાખે ને એવો છે 1,40,000 એની માથે 100 રૂપિયા. એના જીવનની અંદર ક્યારેક કોઈ કરજનો સમય આવે, ક્યારેક ચડતી કે પડતીનો સમય આવે. એના જીવનની અંદર જ્યારે 2 લાખ રૂપિયા પધાર કમાય ને ત્યારે તમારા માટે જ વાપરે છે.
પણ ઘરની અંદરથી મને એટલું બે હાથ જોડીના મંચ ઉપરથી મારે કહેવું છે કે એના જીવનની અંદર જ્યારે અમુક પ્રશ્નો એવા આવે કે જે આર્થિક કટોકટીનો પ્રશ્ન છે, તે દિવસે 15 તોલા તમારા પાસે હોય ને તો હરખથી એને દઈ દેજો ને કહેજો, કાં તો એને ગીરવે મૂક્યા હો અને કાં તો એને વેચી રાખો. તમારા કાંડામાં જ્યારે તમારીની તાકાત થાય ને ત્યારે નવું મન કરાવી દેજો. પણ તમારું આ ઉતરી ગયેલું કે તમારું આ દાજી ગયેલું મોઢું છે ને, મને મારાથી જોવાતું નથી. તમે જેમ 2 રોટલીની જગ્યાએ 1.5 ખાવ છો ને, તો મને હું ખાઉં છું ને તો એનાથી લોહી નથી બનતું. પણ જ્યારે પુરુષને તમે આવો હોંકારો આપી શકો ને, એને સાચી પત્ની કહેવાય. બાકી જય સીતારામ પૌણીને તો બધા આવે છે ઘરે, પણ ગલ્લા ઉપર એ તો વાતું થાય કે ભાઈ તારી ભાભી છે ને એટલે આ ઘર ટક્યું છો, એ તારી ભાભી છે ને એટલા માટે મારા જીવનની અંદર આગળ વધ્યો છું. અને આવા પુરુષોની સંખ્યા બહુ ઓછી જોવા મળે. સ્ત્રી તરીકે આપણા સંતાનો જેટલો વાલ કરીએ ને એટલો જ વાલ આપણે સાસુ સસરાને કરીએ, એટલો જ ફરજ આપણી પતિ તરફ પણ ન ચૂકીએ અને હંમેશા નીતિમત્તા અને વફાદારી સાથેનું જીવન જીવીએ. તો એ ઘરનું તમે ઉત્તમ પાત્ર અને ઘરનું સ્ત્રી પાત્ર બની શકો ને આવા તમે શ્રેષ્ઠ બની શકો ને તો ઘરની બીજી દિવાલ તૂટે નહીં. હવે વાત મૂળ. ઘરની ત્રીજી દિવાલ 12થી લઈને 22-25 વર્ષના આપણા સંતાનો, કે જે સંતાનોની અંદર દીકરો અને દીકરી બેય આવે. હવે મારે એ તમને વાત કરવી છે, દીકરાય કેવા હોય અને દીકરીઓ કેવી હોય. દીકરી તરીકે તમે કલર ટ્યુન મૂક્યું હોય, તમે રિંગટોન મૂક્યું હોય, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, જોઉં જ્યારે જ્યારે માં મોગલ દેખાય, માં ખોડિયાર દેખાય, માં ઉમિયા દેખાય, માં પાર્વતી દેખાય, બધી રાખવાની છૂટ. પણ એ દીકરીને એટલી ખબર પડવી જોઈએ કે પહેલાં કેવું હતું ખબર છે, આપણે ઉમરું ઓળંગતા ને તો ઉમરાની આમ ઠેસ વાગતી તમને, એટલે ઉમરું તમને પૂછતું ક્યાં જાય છે બેન, ક્યાં હાલી નીકળી, રાતે 10 વાગે કોઈને ખબર નથી, તું જાસ ક્યાં, આ ચણિયા ચોળી પહેરીને તું ઘરે એમ કે છે હું નવરાત્રિ રમવા માતાજીને આરાધના કરવા જાઉં, તું ન્યા જ જાસ ને, એ ઉમરું આપણને પૂછતું. હવે કોકના ઘરની અંદર ઉમરા હોય ને તો એને મારે વધામણા, આ ઉમરા નીકળી ગયા, એટલે કોક રોકવાવાળું, કોક ટોકવાવાળું, કોક કહેવાવાળું, એ આપણને ગમતું નથી. પણ દીકરી તરીકે એ ક્યાં જાય છે, હુકામેન જાય છે, જો એ મા બાપને હસતા મુખે કહી શકતી હોય ને તો જ એને સ્વતંત્રતા આપી હોય ને તો એ સ્વતંત્રતાનો એનો ઉપયોગ કર્યો કહેવાય. બાકી દીકરી આપણી કોલેજની અંદર ભણતી હોય, બાજુવાળાની દીકરીને એમ થાય કે મારે મારી દીકરીને કોલેજની અંદર મૂકવી છે, ભલે ને ભણે, બિચારી ભણશે તો 2 કુળને ઉજારશે, મારે એને ભણાવી છે. પણ એમાંથી સંગત ફેર થાય, બાપનું મોઢું જોવાય રાજી ન હોય, બાપની પાઘડી ઉતારીને એના હાથને પગને આંગણે મૂકે કે બેટા હવે તો સમજી જા, એ સમાજ આપણો નથી, એ ઘર આપણું નથી, એ પરંપરા આપણી નથી, એ રીતિ રિવાજ આપણા નથી, બોલી આપણી નથી, ઘરનો પહેરવેશ આપણો નથી, ઘરનું ભોજન આપણું નથી, ક્યાંય એકે રીતે મેચ નથી થતું. તું એક વખત તો જો, ખાલી મોઢું જોઈને થોડું મોહી જવાય, થોડીક અમારી આબરૂની કિંમત કર. અને તે દીકરી એમ કે નહીં મન તમે, હું તમને નથી ઓળખતી, હામાં કેસ મારે, હામાં કેસ મારે. મને એમ થાય કે તમારી મારી દીકરીને આજે આપણને એમ થાય કે આપણે એને સિંગર બનાવીએ, અડધી રાત સુધી, રાત્રે 1-2 વાગ્યા સુધી ગાવાના કાર્યક્રમો કરે, પોતે આર્થિક પગભર થાય. ગમે ભાઈ, એકને નહીં આખા ગામને ગમે, આખું સમાજ એની ઉપર ગર્વ લઈ શકે. પણ અહીંયા ગાવાવાળા ગાયા કરે ને ઓલા 2 ફદિયાના ટબલ છે આમાં વગાડતા હોય, અને તમારી દીકરીને એમ થાય કે મને ગમી ગયું. મને એમ થાય કે તમારા દુનિયાની અંદર તમને કોઈ ન ગમ્યું, તમને એ ગમી છે. તમે કોનું કુળ છો, તમે કોનું લોહી છો, તમે કોના સંસ્કાર છો, તમારું કુળ કોણે છે, તમારા બાપ દાદાની ઇજ્જત શું છે, આ બધુંય જો તમને એક વખત સામે દેખાતું હોય ને, અને આ બધુંય તમે માથે ઓઢીને તમે ઘરની બહાર નીકળતા હોય ને, દુનિયાના કોઈ બાપની તાકાત નથી કે તમારી આબરૂ સામે કે તમારી ઇજ્જત સામે એક વખત કોઈ માથું ઊંચું કરીને જાય. સમાજની અંદર આજે પણ કેટલાય તે રોકટોક લાગે છે ને, એનું કારણ સમાજમાં બનતી અમુક ઘટનાઓ છે. પણ આ ઘટનાઓની વચ્ચે મારે તમને એક પ્રસંગ યાદ કરાવવો છે. 2023ની અંદર ભાવનગરની અંદર સુભાષનગરની અંદર ઝીણાભાઈ ભરવાડને ઘેર એક જાન આવે, અને દીકરીના અને દીકરાના બેના લગ્ન હોય, અને એ દીકરીના લગ્ન જેવા આવે અને જાન ઢબક 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 કરતી માંડવે આવે, એ પેલા દીકરી હેતલબેનના પ્રાણ પંખેડા ઉડી જાય. પોતે દુલ્હનના રૂપની અંદર તૈયાર થઈને બેઠી છે, અને ઈશ્વરના એના તેડા આવે, સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે, હેતલબેનના તેડા આવ્યા રે લોલ. હેતલબેનના જે પ્રાણ પંખેડું હતું ઈશ્વર લઈને ઉડી જાય. પાછળથી ઘર પરિવારને ખબર પડે કે જે દીકરીના લગ્ન થવાના હતા, માંડવે હવે જાન આવીને ઊભી છે, અને એ દીકરી હવે હાજર નથી, કારણ કે હયાત જ નથી રહી. શું કરીશું? પંચ ભેગો થાય. ઘરની અંદર જે વડીલ તરીકે જે ઝીણાભાઈ ભરવાડ હોય એ નિર્ણય કરે કે ઘરની અંદર આ ઈશ્વરે એના દરબારની અંદર જે કરવું હતું એ કર્યું, પણ હું નિર્ણય કરું છું કે આ જાન છે ને એને પાછી હું નહીં ફેલવું. આની અંદર મારી નાની દીકરી છે ને એને હું પરણાવીશ. અને તૈયારી કરવાની શરૂઆત થાય.
એક બાજુ જાન આવીને ઊભી રહી ગઈ છે, માથું ઘૂમટ તાણીને એને બેસાડવાની છે. દીકરીને સંદેશો આપવામાં આવે કે બેટા મોટી બેનનું જે કંઈ પણ થયું આપણે પછી વિધિ કરશું, પણ અત્યારે આ મંડપની અંદર જાનને એમને ખાલી ન મોકલાય, તારે એ જાનની અંદર તારે દુલ્હન થઈને તારે પરણવાનું છે. એ દીકરીની બેનપણીયું એવું કે તું કે તો ખરા તને પાત્ર ગમે છે કે નહીં, તું કે તો ખરા તને ઘર ગમશે કે નહીં. અને તે દિવસે આ દેશની દીકરી સાહેબ એટલું બોલે છે કે મારા બાપે જે જગ્યાએ નિર્ણય કર્યો હોય ને અમારે જોવાનું ન હોય. આવી દીકરીઓથી આ દેશ ઉજળા છે, આવી દીકરીઓથી આજનો આ સમાજ ઉજળો છે. બીજી મારે 1857ની તમને વાત કરવી છે. 1857ની અંદર અંગ્રેજો ભારતની અંદર ગુલામી કરીને ભારતને ગુલામ બનાવીને બેઠા છે. આ સમયગાળાની વચ્ચે એક અંગ્રેજ અધિકારી એના 7-8 અધિકારીઓની સાથે આવે અને એક 12 વર્ષની દીકરી હોય, ખૂબ સુંદર લાગતી હોય અને હજી તો યુવાની એના ઉંમરે આવે. આવા સમયગાળાની વચ્ચે દીકરી પોતાની બેનપણીઓ સાથે માથા ઉપર હેલ મૂકીને ગોળી મૂકીને પાણી ભરીને આવતી હોય અને ગોરો અંગ્રેજ અધિકારી એવું કે આ દીકરીની સાથે મારે લગ્ન કરવા છે. જો આની સાથે હું લગ્ન કરું ને તો ખડેલ આભને ટેકા દઈને આવા મારે દીકરા થાય, આની યારે લગ્ન કરવા છે. એ હળવેકથી નજીક આવે, ઘોડા ઉપર હજી હોય ત્યાંથી નીચે ઉતરે અને દીકરીનું આમ કરી આમ બાવડું પકડે અને દીકરીને લગ્નનો પ્રસ્તાવ મૂકે. દીકરી એના માથા ઉપર ઓલી 15 લીટરની ગોળી ભરી હોય ને ફરફરતી એક ઓલાને ફેરવીને માથા ઉપર મારે ને એને માથું અડધું ફૂટી જાય, લોહીથી લુહાણ થઈને એના જે પણ મિત્રોની સાથે જે કર્મચારીઓ મંડળની સાથે આવ્યો હોય ને લઈ જાય. દીકરી ઘરે આવે અને એના બાપુની સામે રવા માંડે. બાપુ એને પૂછે બેટા આજ સુધીમાં તે કાંઈ એવા કામ નથી કર્યા કે જેના કારણે તારે રડવું પડે, આજે તું રડે છે શા માટે? અને તે દિવસે દીકરી એવું કહેતી હોય કે બાપુ ઓલો ગોરો અંગ્રેજ અધિકારી છે ને એને મારું બાવડું પકડ્યું છે. હવે તમારી પાસે 2 વિકલ્પ છે, કાં તો તમે મને ઝેરનો કટોરો આપો મારાથી મરી જવાય, કોઈ પર પુરુષ મને આમ ટચ કરીને જાય ને તો મારાથી જીવાય નહીં, અને કાં તો તમારી પાસે બીજો વિકલ્પ છે કે મારા સગપણ, તમે 1857ની વાત કરું છું, 12 વર્ષની દીકરીને સગપણ થતા અને 17 વર્ષના દીકરા નાનકાની સાથે તમે મારા સગપણ કર્યા છે, તો તમે એક વખત એને સંદેશો મોકલાવો કે જો એના કાંડાની અંદર તાકાત હોય ને તો એ ગોરા અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર મારી ચૂંદડી ડૂબોડે અને પછી મને ભર મંડપની અંદર ઓઢાડવા આવે. સાહેબ ઇતિહાસ સાક્ષી છે કે આ ગોરા અંગ્રેજ અધિકારીને પેલા 17 વર્ષના નાનકાએ માર્યો તો, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડી હતી અને પછી એને ભર મંડપની અંદર ઓઢાડી હતી. આ વાતના માધ્યમથી આપની વચ્ચે મારી એ વાત મૂકવી છે કે 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પારકો પુરુષ મને આમ સ્પર્શ કરીને જાય તો મારાથી જીવાય નહીં. આજે 22 વર્ષની દીકરીને ખબર ન પડે? પડે. પણ આ દીકરીઓની ક્યારેક સંગત બદલી જાય, આ દીકરીઓના પપ્પાની કેપેસિટી ઝૂડિયોમાંથી કપડાં પહેરાવે આટલી હોય પણ બેનને અભરખા ઝારા કંપનીના પહેરે ને એવા હોય.